નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોમવારે પ્રભાતે તેલંગાણા રાજ્યના રંગારેડ્ડી જિલ્લામાં એક ભયાનક રોડ અકસ્માતમાં 17 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને અનેકની સ્થિતિ ગંભીર બની છે। કાકર ધૂળથી ભરેલો એક ઝડપી વેગે આવતો ડમ્પર રાજ્યના પરિવહન નિગમની બસ સાથે ભીષણ રીતે અથડાયો હતો। અથડામણની તીવ્રતાના કારણે બસને જબરદસ્ત નુકસાન પહોંચ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ અધિકારીઓએ જાણકારી આપી છે કે આરટીસી બસ તંદુર વિસ્તારથી હૈદરાબાદ તરફ પ્રવાસ કરી રહી હતી। બસની અંદર 70 થી વધારે મુસાફરો સવાર હતા, જેમાંથી મોટા ભાગના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા। આ વિદ્યાર્થીઓ સોમવારે સવારે રવિવારની રજા પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા। હૈદરાબાદમાં આવેલી તેમની કોલેજ પાછા જઈ રહ્યા હતા ત્યારે રંગારેડ્ડી જિલ્લાના ચેવિલે પોલીસ સ્ટેશનની સીમમાં ખાનપુર ગેટની નજીક આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રારંભિક તપાસમાં સામે આવી છે કે ડમ્પરનો ડ્રાઈવર ઝડપી ગતિ વાહન ચલાવતો હતો અને તેને નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેને પરિણામે બસ સાથે સામસામે જોરદાર અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાવહ હતો કે બસનો આગળનો હિસ્સો સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો અને ડમ્પરમાંથી કાંકરી મુસાફરોની ઉપર ચડી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।